Hello students, welcome back to your own maths learning platform પ્રમેય મેથ્સ ક્લાસીસ, જ્યાં હું છું તમારી મેથ્સ મેન્ટોર પ્રિયંકા ચૌહાણ. અને જેમ કે તમે ઓલરેડી જાણો છો કે અત્યારે આપણે એક લર્નિંગ સિરીઝ સ્ટાર્ટ કરી છે કે જેમાં અત્યારે ડિપ્લોમા સેમિસ્ટર 2ના મેથેમેટિક્સના તમારા અગાઉના જીટીયુ યુનિવર્સિટીના જે ક્વેશ્ચન પેપર્સ પૂછાઈ ગયા છે એના સોલ્યુશન સોલ્વ કરી રહ્યા છીએ વન બાય વન ચેપ્ટર વાઇઝ. તો અત્યારે આપણે એમસીક્યુ સોલ્વ કરી રહ્યા છીએ અને જેમ કે તમે સ્ક્રીન પર જોઈ શકો છો, આજે આપણે ક્વેશ્ચન પેપર લીધું છે એ છે જીટીયુ 2023નું અને આજથી આપણે સ્ટાર્ટ કરી રહ્યા છીએ ઇન્ટિગ્રેશન ટોપિક. ઓકે, તો ક્વેશ્ચન 1માં જીટીયુના ક્વેશ્ચન પેપરમાં જે એમસીક્યુ પૂછાય છે ક્વેશ્ચન 1 14 માર્ક્સનો, એમાં 3 માર્ક્સના અથવા 3 ક્વેશ્ચન્સ ઇન્ટિગ્રેશન ટોપિકના હોય જ છે. ઓકે, તો એમાં સમટાઈમ્સ ફોર્મ્યુલાઝ હોય છે અને સમટાઈમ્સ એકદમ નાના એક્ઝામ્પલ્સ તમારે સોલ્વ કરવાના હોય છે. તો 23 એટલે લાસ્ટ યરમાં કયા ક્વેશ્ચન્સ પૂછાયા છે એ આપણે ફટાફટથી સોલ્વ કરવાનું સ્ટાર્ટ કરીએ. સો લેટ્સ ગેટ સ્ટાર્ટેડ. સો અહીંયા તમને સ્ક્રીન પર ઓલરેડી ક્વેશ્ચન દેખાય છે કે ઇન્ટિગ્રેશન cos x dx ઇઝ ઇક્વલ ટુ વોટ. ઓકે, તો પહેલાં તો ઇન્ટિગ્રેશનનો બેઝિક કોન્સેપ્ટ આપણે યાદ કરી લઈએ કે મારે જોઈએ છે ઇન્ટિગ્રેશન ઓફ cos x dx. હવે તમને સૌથી પહેલાં તો ખબર કેવી રીતે પડશે કે આ ઇન્ટિગ્રેશનનો જ ક્વેશ્ચન છે? બિકોઝ ઓફ this sin and dx. જ્યારે આ રીતે ઇન્ટિગ્રેશનની સાઇન હોય એટલે કે સંકલનની સાઇન હોય અને જ્યારે સંકલનની સાઇન હશે, ઇન્ટિગ્રેશનની સાઇન હશે, ત્યારે એને કમ્પ્લીટ કરવા માટે અહીંયા આગળ dx હશે જ. ઓકે, તો એ તો પહેલાં આપણે જોઈ લીધું કે આ ઇન્ટિગ્રેશનનો ક્વેશ્ચન છે, રાઈટ? હવે ઇન્ટિગ્રેશનના ફોર્મ્યુલા જો તમારે યાદ કરવાના હોય, ગોખવા ન હોય, તો એનો એક ઇઝી ઓપ્શન એ છે કે ખાલી તમે ડિફરન્શિએશનના ફોર્મ્યુલાઝ યાદ કરી લેશો બેઝિક, તો એના પરથી ઇન્ટિગ્રેશનના ફોર્મ્યુલાઝ જે બેઝિક ફોર્મ્યુલા છે એ તમને ઇઝીલી એના પરથી આન્સર મેળવી શકશો. તો એવી રીતે આપણે જો આન્સર મેળવવાની ટ્રાય કરીએ તો અહીંયા આગળ તમને શું પૂછ્યું છે હવે ધ્યાનથી સમજશો. cos x નો આન્સર પૂછ્યો છે. ઓકે, હવે હું અહીંયા શું લખું છું ધ્યાનથી જોશો. હું અહીંયા લખું છું કે એવું કયું ફંક્શન, એવું કયું ટર્મ કે વિધેય હતું ડિફરન્શિએશનમાં કે જેનો જવાબ cos x આવતો હતો. ઓકે, કેમ કે ડિફરન્શિએશનના ફોર્મ્યુલાથી તમે છૂટી નહીં શકો, એ તમારે યાદ કરવાના છે, પણ ઇન્ટિગ્રેશનના ફોર્મ્યુલામાંથી તમે એક રીતે છૂટી શકો છો ગોખવાથી અથવા યાદ કરવાથી, રાઈટ? તો મારે cos x આન્સર જોઈએ છે, તો મેં ઉલટો ક્વેશ્ચન કર્યો મારી સેલ્ફને કે cos x શેનો જવાબ હતો ડિફરન્શિએશનમાં. તો એ આપણને ખબર હોવી જોઈએ કે શેનો આન્સર હતો? sin x નો. એટલા માટે cos x નું ઇન્ટિગ્રેશન થાય છે sin x. ઓકે, પ્લસ સી તો ઓલવેઝ હોય જ છે ઇન્ટિગ્રેશનના ફોર્મ્યુલામાં ને અહીંયા પણ તમને ક્વેશ્ચન પર આપેલું જ છે. ઓકે, તો આને તમે આ રીતે પણ સમજી શકો કે જ્યારે d બાય dx ઓફ fx is equals to gx હોય તો ઇન્ટિગ્રેશન ઓફ gx dx will be what? Always fx. એટલે સિમ્પલી તમે એવું યાદ રાખી શકો કે ઉલટ સુલટ થઈ જાય છે, સિમ્પલ. ઓકે, તો આને ઇન્વર્સ પણ કહી શકાય છે અથવા ઇન્વર્સ ફંક્શન પણ કહી શકાય ડિફરન્શિએશનનું. ઓકે, મૂવિંગ ટુ ધ ઓકે, પહેલાંનો આન્સર ચેક કરી લઈએ તો આપણો આન્સર કેટલો આવે છે. લેટ્સ સી. cos xના કેસમાં તો આપણો આન્સર અલ્ટિમેટલી છે sin x, એટલે આપણો આન્સર બન્યો ઓપ્શન એ, sin x પ્લસ સી. જસ્ટ હાફ મિનિટનો ક્વેશ્ચન છે આ, જો તમને આટલું ખબર પડે તો. ઓકે, ખાલી ફોર્મ્યુલા મૂકવાનું છે. મૂવિંગ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન. યસ, આમાં કેલ્ક્યુલેશન જોઈશે કે પહેલાં તો હું લખી લઉં છું ઇન્ટિગ્રેશન x dx. 0 અને 1 એ શું છે? લોઅર લિમિટ ઓફ ઇન્ટિગ્રેશન એન્ડ અપર લિમિટ ઓફ ઇન્ટિગ્રેશન.
એનું આપણે કેવી રીતે ઇન્ક્લુડ કરીશું આફ્ટર ગેટિંગ ઇન્ટિગ્રેશન ઓફ એક્સ એ પછી જોઈએ છે. પહેલાં આપણું ફોકસ શું છે? એક્સનું ઇન્ટિગ્રેશન કરવાનું, રાઈટ? તો એના ઉપર જરા ફોકસ કરીએ. તો આપણે ઇન્ટિગ્રેશન શોધવાની ટ્રાય કરીએ. તો આને હું આવું લખી શકીશ, ઇન્ટિગ્રેશન એક્સ રેઝ ટુ 1, કેમ કે કોઈ જ ઘાત ના હોય એટલે આપણે લખીશું એને 1. ઓકે, હવે ફોર્મ્યુલા યાદ કરીએ ઇન્ટિગ્રેશનનું. શેના ઇન્ટિગ્રેશનની વાત કરીશું આપણે અહીંયા? ઇન્ટિગ્રેશન એક્સ રેઝ ટુ n dx. n કોઈ પણ ઘાત, કોઈ પણ નંબર હશે, કોઈ પણ પાવર. ઓકે, તો અહીંયા લખીશું એક્સ રેઝ ટુ n+1 ડિવાઇડેડ બાય n+1. આ ફોર્મ્યુલા તમારે યાદ રાખવાનું રહે છે, બરાબર? પર્ટિક્યુલરલી કે જ્યારે n ઘાત હોય તો ઉપર બી એક્સને એક ઘાત અથવા એક પાવર વધી જાય અને નીચે સેમ ટુ સેમ આવશે. માની લો કે અહીંયા જોઈએ એક્સ રેઝ ટુ n, તો nની જગ્યાએ હવે આપણે શું મૂકીશું? અહીંયા 1. તો અહીંયા જે આ n છે એની જગ્યાએ પણ હું મૂકીશ 1. તો અહીંયા મને એવું મળે છે એક્સ રેઝ ટુ 1+1. બાજુના ફોર્મ્યુલા સાથે પ્લીઝ વેરીફાઈ કરશો. સાથે સાથે નીચે પણ nની જગ્યાએ આપણે શું રિપ્લેસ કરીશું? 1, કેમ કે આપણા ક્વેશ્ચનમાં 1 છે એટલે. તો નીચે પણ આવશે 1+1. એ તો ફિક્સ છે કે અહીંયા અને અહીંયા આ બે જગ્યાએ ઓલવેઝ સેમ આન્સર આવશે. So my answer will be is equals to x raised to 2 divided by 2. ઓકે, નોર્મલ આપણી પાસે ઇન્ટિગ્રેશન આવી ગયું કે અહીંયા જે પાવર હતો એનાથી એક પાવર વધી જશે ને એ જ છેદમાં આવશે. ઓકે, પણ આપણને ખાલી એક્સનું ઇન્ટિગ્રેશન નથી પૂછ્યું, આપણને પૂછ્યું છે કંઈક લોઅર લિમિટ ને અપર લિમિટ. સી 0 1. ઓકે, તો જ્યાં જ્યાં ઇન્ટિગ્રેશનની સાઇન છે ત્યાં તો હું 0 1 લખીશ. અને અહીંયા ફાઇનલ આન્સર શું આવે છે એની ઉપર પણ હું આવી રીતે બોક્સ કરીશ હવે અને 1 અને 0 મૂકીશું. ઓકે, ફાઇનાઇટ ઇન્ટિગ્રેશનનો એક લેન્ધી ક્વેશ્ચન પણ તમને ઓલવેઝ આવે છે, એમાં પણ બેઝિક મેથડ તો આ જ રહેશે કે બોક્સ કરીને લોઅર લિમિટ અને અપર લિમિટ આવી રીતે મૂકવાની છે. હવે મૂકવામાં ખાસ ધ્યાન રાખવાનું છે. અહીંયા આગળ પહેલાં હું કામ લઈશ 1 સાથે, એટલે કે અપર લિમિટ. ઓકે, તો અપર લિમિટ હું કોની જગ્યાએ મૂકીશ? 1ની જગ્યાએ. બાકી બધું સેમ ટુ સેમ રહેશે. 1² ડિવાઇડેડ બાય 2, એટલે આ એક્સની જગ્યાએ પહેલાં મેં મૂકી દીધું 1. ઓકે, પછી શેની સાઇન આવશે? માઇનસની. માઇનસ અહીંયા આપણે બ્રેકેટ કરવાની કોઈ જરૂર નથી બિકોઝ એકદમ નાનું ટર્મ છે એટલે રાઈટ. હવે માઇનસ એ અકોર્ડિંગ ટુ ફોર્મ્યુલા છે એટલે માઇનસ તમારે મૂકવાનું રહેશે જ. તો અપર લિમિટથી કામ લઈ લીધું આપણે. હવે કોનો વારો છે? લોઅર લિમિટનો, એટલે કે 0નો. તો એને આપણે શેની જગ્યાએ મૂકીશું? અહીંયા એક્સની જગ્યાએ. ઓકે, એક્સની જગ્યાએ 0 મૂકી દીધું ડિવાઇડેડ બાય 2 અને અહીંયા પણ આવશે 2. ઓકે, એટલે સિમ્પલી 0ને આપણે એક્સની જગ્યાએ રિપ્લેસ કરીએ છીએ. હવે આગળ આનું સિમ્પલ કેલ્ક્યુલેશન છે. 1² 1 થશે, ઓબ્વિયસલી આમાં કોઈ જ એક્સપ્લેનેશનની જરૂર નથી. અને 0² શું થશે? 0. ક્લિયર? તો અહીંયા આવશે 1/2 માઇનસ 0, કેમ કે 0/2 તો શું થઈ જશે? 0, એટલે આન્સર આવી ગયો 1/2. તો લેટ્સ સી કે આપણો જે આન્સર આપણને મળ્યો 1/2 એ આપણા ઓપ્શનમાં આપેલું છે કે નહીં ક્વેશ્ચનમાં? યસ, આન્સર ઇઝ 1/2. ક્લિયર? નેક્સ્ટ ક્વેશ્ચન, લાસ્ટ ક્વેશ્ચન ઓફ 2023 ક્વેશ્ચન પેપર MCQ ઇઝ, આ ક્વેશ્ચન વારંવાર પૂછાય છે, આ સેમ ટુ સેમ ક્વેશ્ચન, આ ફોર્મ્યુલા. ઓકે, તો integration 1/1 + x² dx is equal to what? તો જો તમે ડિફરન્શિએશનના ફોર્મ્યુલાઝ યાદ હોય તો d/dx ઓફ tan ઇન્વર્સ xનો આન્સર હતો 1/1 + x². ઓકે, તો મેં જેમ તમને પહેલા ક્વેશ્ચનમાં જ કહ્યું પ્રમાણે કે જો ડિફરન્શિએશન આવડતું હશે તો ઇન્ટિગ્રેશનના મોસ્ટ ઓફ ધ ફોર્મ્યુલા 2-3ને બાદ કરતાં ઓટોમેટિક ડિફરન્શિએશન પરથી આવી જશે. તો અહીંયા આગળ 1/1 + x² કોનો આન્સર છે? tan ઇન્વર્સ xનો. એટલે અહીંયા ઇન્ટિગ્રેશનમાં શું થશે? 1/1 + x², અહીંયા ક્વેશ્ચનમાં આપેલું છે તો આ એનો જવાબ થશે. કયો? tan ઇન્વર્સ x. સિમ્પલ. +c તો ઓલરેડી આપ્યું છે એટલે આપણે એમાં કંઈ વિચાર કરવાની જરૂર નથી. ઓકે, નહીં તો પછી તમારે +c અહીંયા આવી રીતે લખવું પડે બિકોઝ
ઇન્ફાઇનાઇટ ઇન્ટિગ્રેશન એટલે કે અહીંયા લિમિટ ના આપ્યો હોય એના દરેકના જવાબમાં +c આવે છે. ઓકે, c મતલબ વોટ? કોન્સ્ટન્ટ. તો અહીંયા સિમ્પલ છે કે tan ઇન્વર્સ x આપણો આન્સર આવશે. સો અવર આન્સર ઇઝ tan ઇન્વર્સ x that is already given in the option. Like option A is the answer. Okay, so that's it for today. આજનું એક પેપર આપણે ફિનિશ કર્યું જેમાં 3 ક્વેશ્ચન સોલ્વ કર્યા. હજી પણ આગળ આપણે GTU 2023નું સેકન્ડ પેપર અને બાકીના બીજા 2 2022ના પેપર્સ આ રીતે જ સોલ્વ કરવાના છીએ. ઓકે, સો જો આ વિડીયો તમને હેલ્પફુલ થયો હોય તો પ્લીઝ ડુ લાઇક, શેર this video and subscribe this channel. See you in the next video very soon. Thank you for watching. This is Priyanka Chauhan signing off.